સોમનાથમાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। સગીર સહિત 2 આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। પીડિત બાળકનો વિડીયો બનાવીને આરોપીએ બ્લેકમેલ કર્યું। પીડિત બાળક ઉના સરકારી હોસ્પિટલમાં દાખલ છે। બાળકના પરિવારે ઉના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। ઉના પોલીસે ફરિયાદના આધારે હાલ તો તપાસ શરૂ કરી છે। બનાવ છે ગીર સોમનાથનો કે જ્યાં એક બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરવામાં આવ્યું। નરાધમે સગીરને ભોગ બનાવ્યો। સગીર સહિત 2 આરોપીએ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યું। ભણવા જેટલા લોકો એને રોકાવે, એ લોકો રસ્તામાં ઉભે, પછી એને ડરાવી લીધી જંગલમાં, સહી શાખા પતાવે, પછી એને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરેલું છે। છોકરો ધાક ધમકીથી છોકરો ભેદ કરતો નહીં। પછી એની મમ્મીએ પરમપુરા રેકોર્ડિંગ કરી દીધા। રેકોર્ડિંગમાં બધુંનું પ્રૂફ છે। કેટલા સમય ઘટના 3 મહિનાથી કરે છોકરા માટે। છોકરો ધમકીની શરૂઆત કરી ને તાળામાં એકવાર ડૂબાડવા જાય, બરાબર છે। રોજના પૈસા મંગાવે, 100-200 રૂપિયા લાવે, કરીને આમ કર્યું।